કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર સરકારની મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા ટીપી 9 વિસ્તારમાં પનઘટ હોટલથી ગંગદેવનગર ચોકડી સુધીના સીસી રોડ તથા રોડની બંને બાજુ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ વિકાસ કાર્ય અંતર્ગત પનઘટ હોટલથી ગંગદેવનગર ચોકડી સુધી આરસીસી રોડ તેમજ રોડની બંને બાજુ પેવર બ્લોકનું કામ 1,21,00,000ના ખર્ચે કરવામાં આવશે, જેના કારણે વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેમજ નાગરિકોને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા મળશે। આ કામનું ખાતમુહૂર્ત આજરોજ સવારે ટી સ્ક્વેર ચોકડી પાસે ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિસ્તારના સર્વાંગી વિકાસ અંગે તેમણે સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી। ભૂમિપૂજનના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા સ્થાનિક પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો વિકાસ કાર્ય શરૂ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિકાસનો રથ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સતત દોડી રહ્યો છે। આજે આ ગંગદેવનગર વિસ્તારના ટી સ્ક્વેર ચોકડીથી પનઘટ હોટલ થઈને દાંડી માર્ગ સુધીનો આ 500 મીટરનો આરસીસી રોડ જે 4 લેનમાં છે એ આરસીસી રોડ આજે બનવા જઈ રહ્યો છે। ત્યારે અહીંના પ્રજાજનોને ખૂબ આનાથી સુવિધા મળશે। ભવિષ્યમાં પણ આરસીસી રોડની સાથે સાથે બંને સાઈડે પેવર પણ નાખવાના છે। 121 લાખના માતબર ખર્ચે એ આરસીસી રોડનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે અહીંના પ્રજાજનોને હું શુભકામના પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવી જ રીતના કરમસદ આણંદ મહાનગરપાલિકામાં અમે સતત પ્રજાની સાથે રહીને પ્રજાની સેવા માટે, પ્રજાની સુવિધા માટે અડીખમ ઊભા રહીશું, એની પણ આજે ખાતરી આપીએ છીએ।